હેલો સ્ટુડન્ટ, આપણી પરીક્ષાની તૈયારી માટે આપણે જે ગુજરાત વિશેનો જે પરિચય મેળવતા હતા એના માટે આગળ આપણો 31મો પ્રશ્ન. ગયા વિડીયોમાં આપણે 1થી 30 પ્રશ્ન જોઈ ગયા છીએ અને આજે આપણો ગુજરાતની માહિતી માટેનો પ્રશ્ન નંબર 31 જોઈએ. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો આવશે સાબરમતી. આપણા જે ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ, તો ત્યાં શું આવ્યું હતું? નર્મદા. તો યાદ રાખવાનું, મોટી નદી કે તો નર્મદા છે, પરંતુ લાંબી નદી કે તો કઈ છે? સાબરમતી. પ્રશ્ન નંબર 32, ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? તો ત્યાં આવશે વૌઠાનો મેળો, જે અમદાવાદ જિલ્લામાં આવેલો છે. અમદાવાદ જિલ્લામાં આવેલું વૌઠા ગામ છે, ત્યાં જે મેળો ભરાય છે, વૌઠાનો મેળો એ ગુજરાતનો મોટામાં મોટો મેળો છે. પ્રશ્ન નંબર 33, ગુજરાતનું મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર, સૌથી મોટું કેન્દ્ર, તો ત્યાં આવશે વેરાવળ. તો ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર તો કયું છે? સરદાર સરોવર. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? તો એ છે કચ્છ રણ અભયારણ્ય. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. પ્રશ્ન નંબર 36, ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યોગ તો એ કયો છે? તો વઘઈમાં આવ્યો છે, ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલો છે. પ્રશ્ન નંબર 37, ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ? તો ત્યાં છે અંકલેશ્વર. ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે? તો એ અમૂલ ડેરી છે, આણંદની અમૂલ ડેરી. ગુજરાતનું સૌથી મોટું ખનિજ ક્ષેત્ર તો એ છે અંકલેશ્વર. ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું? તો એ છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ. દેખો, આટલું લાંબુ નામ તમારે યાદ રાખવાનું છે. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ, જેને આપણે ટૂંકમાં કહીશું GNFC. તો GNFC લખેલું હોય તો ત્યાં તમારે રાઈટ કરી દેવાનું છે, બરાબર? આ એનું ફૂલ ફોર્મ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 41, ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ? ત્યાં આવશે સરદાર સરોવર યોજના. ગુજરાતનો સૌથી મોટો ઊંચો બંધ કયો છે? તો એ પણ છે સરદાર સરોવર બંધ. નર્મદા નદી પર આવેલો સરદાર સરોવર બંધ એ સૌથી ઊંચો બંધ છે. પ્રશ્ન નંબર 43, ગુજરાતની સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયું? તો એ આવશે ધુવારણ. પ્રશ્ન નંબર 44, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તો છે અમદાવાદ. એ પછી પ્રશ્ન નંબર 45, ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ. અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ છે. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. આગળ, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત તો કયો છે? ગિરનાર, જે જૂનાગઢમાં આવેલો છે. ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કે માર્કેટિંગ યાર્ડ સૌથી મોટું કયું છે? તો એમાં જવાબ આવશે ઊંઝા, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 49, ગુજરાતનું સૌથી મોટું બંદર તો કંડલા, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન 50, ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય તો એ છે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા, જે સૌથી મોટું પુસ્તકાલય છે. આગળ પ્રશ્ન નંબર 51, ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? તો એ છે નળ સરોવર. ગુજરાતનું સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર તો ત્યાં આપણો જવાબ આવશે પાલીતાણા, જેમાં 863થી પણ વધારે જૈન મંદિરો છે. આગળ પ્રશ્ન નંબર 51, ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? તો નળ સરોવર. ગુજરાતનું સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર એ કયું છે? તો ત્યાં જવાબ આવશે પાલીતાણા, જ્યાં 863થી પણ વધારે જૈન મંદિરો આવેલા છે. પ્રશ્ન નંબર 53, ગુજરાતની સૌથી મોટી રિફાઇનરી ક્યાં આવેલી છે? તો રિફાઇનરી સૌથી મોટી છે આપણી રિલાયન્સ, જે જામનગરમાં આવેલી છે. પ્રશ્ન નંબર 54, ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ધરાવતું સ્થળ તો ત્યાં આવશે કચ્છ. ગુજરાતમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતો જિલ્લો આગળ પણ આવી ગયું એકવાર, અમદાવાદ જિલ્લો છે.
આપણે તો ને સૌથી વધારે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો જે આગળ પ્રશ્ન આવી ગયો છે તો એ જ છે કે ગુજરાતનો સૌથી વધુ જનસંખ્યા ધરાવતો જિલ્લો તો અમદાવાદ. આગળ ગુજરાતનું સૌથી પ્રથમ પ્લેનેટેરિયમ કયું છે તો એ છે સુરતમાં આવેલું છે. પ્રશ્ન નંબર 57 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું તો તે કચ્છનું મ્યુઝિયમ છે. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન તો એ છે સાપુતારા. ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી તો એ છે દાંતીવાડા, જેની સ્થાપના થઈ હતી 1973માં, જે આપણા બનાસકાંઠામાં આવેલી છે. દાંતીવાડા યુનિવર્સિટી એ ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી છે. પ્રશ્ન નંબર 60 ગુજરાતનું સૌથી વધુ ઠંડી પડતું સ્થળ. ગુજરાતનું એવું કયું સ્થળ છે જે સૌથી વધારે ઠંડી પડે છે તો એ છે નલિયા. કચ્છમાં આવેલા ભુજ જિલ્લામાં આવેલું નલિયા જે સૌથી વધારે ઠંડી પડે છે. તો બરાબર, આજે આપણે 31થી 60 પ્રશ્નો જોયા છે. આગળના પ્રશ્નો એ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.